તો સીએમ ભૂપેન્દ્ર પટેલની સુરતમાં મહત્વની બેઠક અને આઈસીસીસી બિલ્ડિંગમાં ધારાસભ્યો અને કોર્પોરેટરો સાથે બેઠક યોજાઈ। બેઠકમાં ખાડી પૂરનો મુદ્દો મહત્વનો રહી શકે છે અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા। બેઠક બાદ પાલ સચિવ કુમાર ઓડિટોરિયમમાં કાર્યક્રમ યોજાશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરતીઓને આપશે વિકાસ કાર્યોની ભેટ, જ્યાં 435.46 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાયા છે। અમિત, સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે અને સુરતમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે। કયા કયા મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે? જી ચોક્કસથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતના પ્રવાસે છે, ત્યારે તેમના હસ્તે 435 કરોડના વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે। ત્યારે આજે કાર્યક્રમ પહેલા જ સુરત મહાનગરપાલિકાના ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરતના તમામ કોર્પોરેટરો, ધારાસભ્યો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે અને મહત્વની વાત એ કહી શકાય કે આ બેઠકમાં ખાડીપુરના મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી છે। આ ઉપરાંત કતારગામમાં ટીપી સ્કીમો અને રીડેવલપમેન્ટનો જે મુદ્દો છે તે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। ખાડીમાં જે બોક્સિંગની કામગીરી થઈ રહી છે, બોક્સ બનાવવાની કામગીરી થઈ રહી છે, સફાઈ અને દબાણ હટાવવાનો જે કામગીરી થઈ રહી છે તેને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે તમામ કોર્પોરેટરોને ખુલ્લા મને ચર્ચા કરવાનું જણાવ્યું હતું અને ત્યારબાદ કોર્પોરેટરો દ્વારા આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને રાજ્ય સરકાર આ તમામ કામગીરીમાં સહાય કરશે તેવું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે। આ ઉપરાંત ખાનગી અને જે સહકારી નગરજનોના સહભાગીદારીથી જે વિકાસના કાર્યો છે તેનાથી સુરતને વેગ મળશે તેવું પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે। અને ખાડીપુર દર વર્ષે આવતા જે સંકટની પરિસ્થિતિ ઊભી થાય છે અને છેલ્લા 7 વર્ષથી આ પરિસ્થિતિ છે, ત્યારે લાંબા ગાળાનો ઉકેલ કઈ રીતે આવી શકે તે બાબતે કોર્પોરેટરના જે પ્રશ્નો હતા તેને લઈને જે કામગીરી કરવામાં આવશે તેવી ખાતરી પણ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે। જી બિલકુલ અમિત, માહિતી સાથે જોડા બદલ આપનો આભાર। તો આ